આજે ફાધર્સ ડે છે. આપણે જક્ષુની છે ને ફિંગર્સ ઉપર એક ફાધર્સ ડે માટે કંઈક બનાવવાનું. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. આજે ફાધર્સ ડે છે અને મારા તરફથી મારા પપ્પાની ઉંમરના બધા જ જેન્ટ્સ જે મારો વિડીયો જોઈ રહ્યા હોય એમને બધાને હેપી ફાધર્સ ડે. ચાલો તો ભગવાનને દૂધ ધરી લઈએ. આજે કેળા પતી ગયા છે તો જક્ષુ માટે પણ બોર્નવિટા જ્યુસ બનાવી લીધું છે અને મારા માટે પણ બોર્નવિટા વાળું દૂધ બનાવી લીધું છે. આવી ગયા છે કિચનમાં અને આજે ખબર નહીં શું રસોઈ બનાવી એ વિચારમાં કિચનમાં આવવાનું લેટ થઈ ગયું છે અને અત્યારે લંચની પ્રિપેરેશન કરવાની છે. તો વિચારીએ છીએ કે હવે આલુ પરોઠા બનાવી નાખીએ. વૃષભને તો આલુ પરોઠા નથી ભાવતા તો એના માટે આપણે ચીઝ અને જે ધાણા ને બધો મસાલો કરીને કરીએ ને એ વાળા પરોઠા બનાવીશું અને મારી અને જક્ષુ માટે આલુ પરોઠા બનાવીશું. જક્ષુને તો આલુ પરોઠા બહુ ભાવે છે અને મને પણ બહુ ભાવે છે તો આજે એ જ બનાવી લઈએ. ચાલો તો બટેકાને બાફી લઈએ. પરંતુ આજે ફાધર્સ ડે છે એટલે વૃષભની ફેવરેટ પણ કંઈક બનાવવું પડશે ને તો એના માટે આપણે ચીઝવાળા પરોઠા બનાવી રહ્યા છીએ. અને એના અંદર હું જનરલી એવું કરું છું કે ચીઝ હોય ને ચીઝને ખમણી નાખવાનું, અંદર થોડા ધાણા એડ કરવાના અને સોલ્ટ, થોડું લાલ મરચું આવે એ અને એ બધું એડ કરીને આપણે મસાલો રેડી કરવાનો અને પરાઠાની જે આલુ પરોઠાનું સ્ટફિંગ કરીએ ને એ જ રીતે જે ચીઝવાળા પરોઠાનું સ્ટફિંગ કરવાનું. તો એ વૃષભને ભાવશે તો આપણે અત્યારે એને એ બનાવી દઈએ અને જક્ષુ માટે પણ બનાવી દઈએ આલુ પરોઠા. આપણા પરોઠા બનવા લાગ્યા છે. જો હું આ રીતે ટ્રાયંગલ પરોઠા બનાવું છું તો બિલકુલ પણ ફાટે નહીં અને મસ્ત એકદમ બની જાય. 2 પરોઠા બની ગયા છે અને બાકીના આપણે ચાલો બનાવવાનું શરૂ જ છે. અહીંયા આપણે રોટલી વણી લીધી છે, એની ઉપર ચીઝ નાખ્યું છે, ધાણા નાખ્યા છે અને ચટણી, ધાણા જીરું અને થોડો ગરમ મસાલો એડ કર્યો છે. હવે એને છે ને આ રીતે અડધું ફોલ્ડ કરી દેવાનું એટલે આપણું ત્રિકોણ પરોઠું પછી વણી લેવાનું. આપણે જક્ષુની છે ને ફિંગર્સ ઉપર એક ફાધર્સ ડે માટે કંઈક બનાવવાના છીએ. જક્ષુ બનાવવું છે ને? પપ્પા આવે તો શું કરીશ તું પહેલા? હા, પછી હેપી ફાધર્સ ડે. આપણે નાનકડી એમથી પ્રિપેરેશન કરાવી છે જક્ષુ પાસે. હવે બરાબર કરી લઈ તો વાંધો નહીં. બાકી બીજા 2 પ્રિપેરેશન પણ કરી છે જે આપણે આગળ બ્લોગમાં બતાવશું. તો વિડીયો આગળ સ્કીપ કર્યા વગર જોવાનું ભૂલતા નહીં. વૃષભ હમણાં આવતા જશે, એને આવવાની હવે થોડીક જ વાર છે તો આપણે ભગવાનને થાળ ધરી લઈએ અને એ આવે એટલે આપણે જક્ષુને હજી 1-2 વાર પ્રિપેરેશન કરાવી દઈએ એટલે કંઈ ભૂલ ના થાય. ચાલો તો ભગવાનને થાળ જમાડી લઈએ. આલુ પરોઠા, ચીઝ પરોઠા અને છાશ. જમો જમો રે પ્રભુ, થાળ જમો. એમ નહીં. હેપી ફાધર્સ ડે. થેન્ક યુ. બોલ તો ખરા હેપી ફાધર્સ ડે. પપ્પાને આપી દેજે. ઓકે, છુપાવી. હા, છુપાવીને લઈ જાજે. સ્કૂલ બુક માંથી છે. પપ્પાને આપતો ખરા ટ્રોફી. આમ 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 પપ્પાને આપ. પપ્પા જક્ષુભાઈએ ટ્રોફી લઈ લીધી છે બેસ્ટ ડેડની. હે શું લખ્યું છે એમાં બતાવ તો. બેસ્ટ ટ્રોફી, બેસ્ટ ડેડ એવું લખ્યું છે. પછી બીજું શું લખ્યું છે?
લાવો આભાર. આજે ફાધર ડે ઉપર છે ને જક્ષુભાઈ માટે ગિફ્ટ હતા એ આપણે ઓપન કરવાના છીએ. જક્ષુ રેડી હો જા અનધર ગિફ્ટ કે લીએ. જક્ષુના બર્થડે માં આપણે એને આપવા માટે ગિફ્ટ લાવ્યા હતા પરંતુ ઓપન કરવાના બાકી રહી ગયા હતા જે આપણે આજે કર્યા છે. એ વિડીયો તમે ના જોયો હોય તો ગઈકાલનો વિડીયો જોઈને જરૂરથી જોઈ લેજો. ડોક્ટર સાહેબ નીકળી ગયા છે રાઉન્ડ પર. બાય બાય. ઈલાજ સરખો કરજો હો. અહીંયા જોડે પેટી લઈને નીકળ્યા છે. શું બનાવ છો આમાંથી? સ્ક્વેર. બાલ્કનીમાંથી મસ્ત હાફ ચાંદ દેખાય જો આજે અડધો ચાંદ છે એટલે સાતમ કે આઠમ હશે કદાચ. આ જો જક્ષુભાઈ આજે નવા રમકડા મળ્યા છે ને એટલે એને તો સુવા જવાનું મન નહીં હોય હે ને જક્ષુ? ચલો દવા પીવાની છે. ચલો ચાલો તો શરદી અને તાવની દવા જક્ષુને પીવડાવી દઈએ. એમ તો એક જ દિવસ શરદી અને તાવ જેવું લાગ્યું હતું પણ 3 દિવસનો ડોઝ આપણે પૂરો કરી દઈએ એટલે પાછું ઉથલ ના મારે. ડોક્ટર સાહેબ જાતે દવા પીવા માટે આવ્યા છે પેટી લઈને. એટલે આટલું એક્સાઇટેડ તો કોઈ છોકરું નહીં હોય. અમારે જક્ષુને છે ને ક્યારેય દવા પીવા માટે નખરા ન હોય. દવા લે ચાલ દવા પી લે ફટાફટ. ફટાફટ જ દવા પી લે. અમારે એને જાતે નહીં બીજું ઢક્કન જાતે આપીશ. ઘણા છોકરાને હાથ પકડીને દવા પીવડાવવી પડે. અમારે આ જાતે પી લઈ. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.